टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગોંડલનો રાજકુમાર જાટ મોત કેસ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે। આ કેસની તપાસ સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુ ચલાવી રહ્યા છે। આ દરમિયાન ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટની મંજૂરી માંગતી પોલીસે એક અરજી કરી હતી, જેને કોર્ટે ગ્રાહ્ય રાખી છે। ગણેશ ગોંડલ પોતાનો નાર્કો ટેસ્ટ કરાવવા સહમત થતા આ કેસમાં હવે નવો જ વળાંક આવ્યો છે। આગામી 10મી તારીખ સુધીમાં આ ટેસ્ટ ગાંધીનગરની FSL લેબમાં થવાની શક્યતા છે। ગણેશ ગોંડલ પોતાની જાતને આ કેસમાં નિર્દોષ સાબિત કરવા માગે છે અને એટલે જ તેણે નાર્કો ટેસ્ટની સહમતિ દર્શાવી છે। ગણેશ જાડેજાએ દાવો કર્યો હતો કે પોતાની રાજકીય છબી ખરડાઈ છે। વિરોધીઓ દ્વારા તેનું નામ આ કેસમાં જોડવામાં આવી રહ્યું છે। તેવામાં નાર્કો ટેસ્ટ શું હોય છે એ અમે તમને જણાવીશું, પરંતુ નાર્કો ટેસ્ટમાં ગણેશ ગોંડલને કયા કયા સવાલો કરાઈ શકાય છે તેના પર પણ એક નજર કરીએ। સવાલ નંબર 1, શું રાજકુમાર જાટ અને ગણેશ ગોંડલ વચ્ચે પહેલા ક્યારે તકરાર થઈ હતી? સવાલ નંબર 2, રાજકુમાર જાટ જ્યારે પહેલીવાર ગણેશ ગોંડલના ઘરે સામેથી ગયો હતો ત્યારે ગણેશ જાડેજાની હાજરીમાં ખરેખર શું બન્યું હતું? સવાલ નંબર 3, રાજકુમાર જાટ ગોંડલથી રાજકોટ સુધી નગ્ન અવસ્થામાં પહોંચ્યો ત્યારે ગણેશ ગોંડલે શું તેનો પીછો કર્યો હતો? સવાલ નંબર 4, રાજકુમાર જાટનો મૃતદેહ સિવિલ હોસ્પિટલમાં લવાયો ત્યારે ગણેશ ગોંડલની ગાડીઓ ત્યાં પહોંચી હતી? સવાલ નંબર 5, બંને વચ્ચે તકરારનું સાચું કારણ શું હતું? સવાલ નંબર 6, બોલાચાલી બાદ હુમલાના અને હત્યાના આક્ષેપમાં સત્યતા કેટલી છે? 24 વર્ષીય રાજકુમાર જાટના મૃત્યુના કેસમાં પણ ગણેશ જાડેજાનું નામ ઉછળ્યું હતું। યુવકના પરિવારનું માનવું છે કે રાજકુમારનું અકસ્માતે મૃત્યુ નથી થયું, પરંતુ હત્યા થઈ છે। આ હત્યામાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના પુત્ર ગણેશ ગોંડલ સામેલ હોવાનો આરોપ લાગ્યો। તારીખ 2 માર્ચ રાજકુમાર રાત્રે 11 વાગે ઘરે ન પહોંચતા તેના પિતાએ ફોન કર્યો। દીકરાનો ફોન હનુમાનજી મંદિરમાં પૂજારીએ ઉઠાવ્યો અને પૂજારીએ કહ્યું કે તમારો પુત્ર આ ફોન અહીં મૂકીને જતો રહ્યો છે। પિતા ચિંતાતુર બની મંદિરના પટાંગણમાં આવે છે અને પુત્ર રાજકુમાર ત્યાં જ તેમને મળી આવે છે, પરંતુ પુત્રએ પિતા પર ગુસ્સો કર્યો અને ઠપકો આપ્યો કે તમારે અહીં આવવાની શી જરૂર હતી? આ દરમિયાન પિતા પુત્ર વચ્ચે બાઇક પર ઝઘડો થાય છે। ઝઘડા બાદ પુત્ર રાજકુમાર ઓવર સ્પીડમાં બાઇક ચલાવે છે। તેના પિતા તેને બાઇક ધીમે ચલાવવા માટે કહે છે, પણ તે માનતો નથી અને રસ્તામાં જ્યારે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનું ઘર આવે છે ત્યારે પિતાએ ઠપકું આપીને ત્યાં બાઇક ઊભું રખાવી દીધું। ચાલતી બાઇક પરથી જ તેઓ નીચે ઉતરી ગયા, જ્યારે દીકરાએ પણ ટર્ન મારીને બાઇક ઊભું રાખ્યું। બાદમાં જયરાજસિંહના ઘર પાસે ઊભા રહીને પિતા પુત્ર વચ્ચે ફરીથી ઝઘડો થયો। તે વખતે પુત્ર ગણેશ ગોંડલને મળવા માંગતો હોવાનું કહીને જયરાજસિંહના ઘરમાં ઘૂસી જાય છે। થોડીવાર તે હોવા છતાં પુત્ર બહાર ન આવતા પિતા ઘરમાં જાય છે, જ્યાં 8 થી 10 માણસો સાથે પુત્ર ઝઘડો કરતો નજરે પડે છે, જેથી પિતા વચ્ચે પડીને પુત્રને ત્યાંથી ઘરે લઈ જાય છે। ત્યારબાદ 4 માર્ચના રોજ કુવાવડા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા રામધણ આશ્રમ પાસે રાજકુમાર જાટની લાશ મળી આવી। રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ ઉપર હત્યાનો આરોપ લાગેલો છે। આ કેસમાં 1 એપ્રિલના રોજ રાજકુમારના પરિવારે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેમાં CBI તપાસની માંગ કરવામાં આવી હતી। પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક રિપોર્ટમાં વિસંગતતા જણાવી હતી। આ કેસમાં 24મી જૂને ગુજરાત હાઈકોર્ટે પ્રોગ્રેસ રિપોર્ટ માંગ્યો હતો અને CCTV સુરક્ષિત રાખવાનો આદેશ કર્યો હતો। છેલ્લે 9 ઓક્ટોબરે હાઈકોર્ટે સુનાવણી દરમિયાન ફોરેન્સિક રિપોર્ટ પર સવાલ ઉઠાવ્યા હતા। ત્યારબાદ હાઈકોર્ટે આ કેસની તપાસ રાજકોટ જિલ્લા બહારના અધિકારીને સોંપવા હુકમ કર્યો હતો, જેથી હવે રાજકુમાર જાટ કેસની તપાસ સુરેન્દ્રનગર SPને સોંપાઈ હતી। આ તપાસ દરમિયાન હવે ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટની મંજૂરી મળી ગઈ છે, જેથી હવે એ સમજવું પણ જરૂરી છે કે નાર્કો ટેસ્ટ શું હોય છે। નાર્કો ટેસ્ટ એટલે કે નાર્કો એનાલિસિસ ટેસ્ટ અથવા ટૂથ સિરમ ટેસ્ટ।
આ એક પ્રકારની તપાસ પદ્ધતિ છે જેમાં આરોપી કે સાક્ષીને ઇન્જેક્શન દ્વારા ખાસ દવા આપવામાં આવે છે. આ દવાને કારણે વ્યક્તિ અર્ધબેહોશ થઈ જાય છે અને તેનું મન એટલું નબળું પડી જાય છે કે તે ઈચ્છા વિરુદ્ધ પણ સાચું બોલવા લાગતું હોવાનું માનવામાં આવે છે. આ ટેસ્ટનો ઉપયોગ મોટે ભાગે હત્યા, દુષ્કર્મ જેવા ગંભીર ગુનાની તપાસમાં કરવામાં આવે છે. ભારતમાં નાર્કો ટેસ્ટના પુરાવા કોર્ટમાં સીધા જ માન્ય નથી ગણાતા. આ ટેસ્ટ માટે તે વ્યક્તિની સંમતિ હોવી જરૂરી છે. જો કે આ ટેસ્ટની પણ વ્યક્તિ 100% સાચું જ બોલશે તે જરૂરી નથી હોતું અને એટલે જ કોર્ટમાં તેને સીધો પુરાવો ગણી શકાતો નથી. તેવામાં હવે જોવું રહેશે કે ગણેશ ગોંડલ આ ટેસ્ટમાં જે કરાવે છે તેમાં પાસ થશે કે ફેલ.